જો નેશનલ એક્સપ્રેસવે સ્ટાર્ટ થયો ને એક્સિડન્ટ બી સ્ટાર્ટ થઈ ગયા. જો પાદરા કટ પહેલા એક ટોલ ટેક્સ આવે છે. ઇલેક્ટ્રિક બસ છે PM બસ સેવા. તો આ કાલોલ એક્ઝિટ આગળથી છે કાલોલ ને સેવાલિયા માટે. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું નવા પિંડોકમાં. તો અત્યારે સોશિયલ મીડિયામાં દિલ્હી બોમ્બે એક્સપ્રેસવે બહુ ટ્રેન્ડિંગમાં છે, કેમ કે અત્યારે ગોધરાથી વડોદરાનો સ્ટ્રેચ સ્ટાર્ટ કર્યો છે. તો બહુ જ વ્યૂ આવે છે, તો પણ આપણે બી વ્યૂઝના ચક્કરમાં નીકળી ગયા છે રોડ પર જવા માટે. અત્યારે આ શિમલાના એરિયામાં છે ગોધરામાં, અને ક્યાંથી એન્ટ્રી છે ને ક્યાંથી એક્ઝિટ છે બધું જાણવા મળશે. તો બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી લેજો. શિમલાથી તમે આવો છો તો આ જે પટ્ટી ચોકડી છે અહીંયાથી રાઈટ ટર્ન લેશો એટલે સીધું નીકળાશે દરુણિયા ગામમાં, અને દરુણિયાથી જ આપણી એન્ટ્રી છે એક્સપ્રેસ વે 4. તો આગળથી જવું? હા, તો આગળથી જઈએ, ચાલો ને. અહીંથી એન્ટ્રી નહીં ને, પણ આખું ગોર આ સીધું નીકળાશે. તમે ગયા? મેં જોયો નહીં, એટલે હું ગયો નહીં કોઈ દાડો, પણ ખબર હે કંઈથી નીકળાય એમ. તો ચાલો આપણે તો હવે બાયપાસથી ટર્ન લેશું. તો બાયપાસ કયો બાયપાસથી બતાવું પાછો. આ અત્યારે અમદાવાદ જઈએ એ રોડ પર છીએ. શિમલા સમાપ્ત થાય છે અહીંથી, ને આગળ બતાવું. તો આ સીધો રસ્તો અમદાવાદ તરફ જતો રહે ને આપણે અહીંયાથી રાઈટ કરી લઈશું, અને સીધું આ દેખાય ને એની પર થઈને અમદાવાદ ઇન્દોર હાઈવે કનેક્ટ કરીશું, અને પછી આવશે દિલ્હી બોમ્બે હાઈવે. ગરનાળું ગરનાળું અહીંથી એન્ટ્રી છે, જોઈ શકો છો તમે. દિલ્હી મુંબઈ લેફ્ટ સાઈડ ને ઇન્દોર સીધા ચાલે ત્યાં ખુલ્લો મૂક્યો. તો આપણે અહીંયાથી ચડી જઈશું નેશનલ એક્સપ્રેસવે 4 પર. એનું નામ છે એવું. ઇન્દોર અહીંથી છે 270 કિલોમીટર. આપણે ઇન્દોર નથી જવાનું, લેફ્ટ ટર્ન લેવાનું. જો ગાડીઓ જતી હશે દેખાય છે તમને, પછી એ જાય સામે. બહુ ખૂબસૂરત નજારો છે. એન્ટ્રી આપણે દરુણિયા ગામથી છે. સામેથી રિટર્નમાં તમને ના, રિટર્નમાં તો પેલા રસ્તે આવશું આપણે. એ આ તો પલટા ભાઈ. આ જો યુપીની ગાડી, યુપીની. તો ફર્સ્ટમાં જેવો એન્ટ્રી મારશો તમે એક્સપ્રેસ વે પર, એવી જ ટોલ ટેક્સ મળશે પહેલો જ. પણ અત્યારે ટોલ ટેક્સ ફ્રી છે, કેમ કે અત્યારે ટ્રાયલ માટે રોડ ખુલ્લો મૂક્યો એટલે. જો ગાડીઓ ફરે જ છે, ટ્રકો બી સ્ટાર્ટ થઈ ગયા. આ રોડે સામે દેખાતા જો. બાકી ટોલ ટેક્સની માહિતી હજુ લખી નથી. આવી રહ્યો ટોટલ નેશનલ હાઈવે ઓથોરિટી NHAI નો ટોલ ગેટ છે. NHAI નો બેરીકેટ હજુ લગાયા નથી એટલે બંધ છે. જો નેશનલ એક્સપ્રેસવે સ્ટાર્ટ થયો ને એક્સિડન્ટ બી સ્ટાર્ટ થઈ ગયા. જો એક ગાડી દેખાય છે સામે તમને, ગાડી એક્સિડન્ટ થયેલી છે ને. ટ્રેલર ઊભું છે આપણી આગળ. બરાબર, એ પેલું ખેંચો બહાર. હા, આ ગાડીઓ જો લાઈન જુઓ તમે, ગાડીઓની રફતાર જ આવે છે સમ. અને રૂહી બી છે સાથે, બોખી રૂહી છે. તો આવો કઈ એક્સપ્રેસવે છે. આવી રહ્યો ટોલ ટેક્સ, ને મળીએ થોડી વાર રહી. ચાલો. તો અહીંયા ગાડી ઊભી રાખીને આપણે 2-3 થંબનેલ લઈ લીધા મસ્ત મજાના. એ તમને વિડીયોના પહેલાં જ જોવા મળી જશે થંબનેલ તો. બાકી આ રીતનો ટોલ ટેક્સ છે. આપણે ગોધરાથી એન્ટ્રી લઈએ દરુણિયાથી, ત્યારે જે અત્યારે બંધ છે, કેમ કે ટ્રાયલ માટે ખુલ્લો મૂકેલો છે, તમને ખબર જ છે. બાકી ગાડીઓ જો આવે જ છે, સ્ટાર્ટ થઈ ગઈ છે. અહીંયાથી 45 મિનિટમાં વડોદરા. ખાલી 45 મિનિટમાં વડોદરા. આપણે 45 મિનિટમાં નહીં જઈએ, પણ ધીરે ધીરે જઈશું આપણે તો. એટલે ટોલ ટેક્સની બાજુમાં સોલાર પ્લેટો લાગેલી છે આ લાઇટને કંટ્રોલ કરવા માટે. સામે જોઈ શકો છો તમે.
બાકી ચાલુ થઈ ગયું છે વડોદરા. દિલ્હી માટે આમ જવાનું છે, વડોદરા માટે ઉપર. એટલે આપણે આ રસ્તો જોયેલો હોય તો કોઈક દિવસ કોમ લાગે એમ. દિલ્હી દિલ્હી હા એ નહીં, આપણો રોડ તો પેલો, આપણો રોડ પેલો ક્યાં મેલ્યા કઈ ખબર નહીં પડતી. હા એવું જ હશે, કેમ કે બોર્ડ તો આ સાઈડ જ મારલું વડોદરાનું, હમણાં આવશે આગળ. જો 1 2 3 4 અહીં તો 5 લાઈન છે, પણ ટોટલ 4 લેનનો રોડ છે, એટલે કે 8 લાઈન. આ ટ્રકની લાઈન છે, આ બસની, અને આ 4 વ્હીલની, અને આ ઓવરટેકની પહેલી લાઈન. આપણે 4 વ્હીલની લાઈનમાં જ ચાલીશું, ઓવરટેક લાઈનમાં નહીં ચાલીએ. પાછા અહીં તો કેમેરા લાગેલા હોય છે, એટલે શાંતિથી જ જવા પડશે. પણ લાગે છે ને કોઈક વિદેશનો રોડ હોય એવો. હા, વડોદરા 71, સુરત 223, મુંબઈ 431. આરામથી જતો રહે, આખો રોડ ચાલુ આવતો સુરત સુધી છે. ના, પેટ્રોલ ને હોટલ રેસ્ટ એરિયા છે, પણ અત્યારે તો બંધ હશે. 5 કિલોમીટર આગળ જોઈએ, 5 કિલોમીટર આગળ ચાલુ છે બંધ એરિયા આવ્યો, પણ અત્યારે લગભગ તો બંધ લાગે છે મને, કેમ કે બધું બંધ છે. જુઓ તમે, એક ગાડી પડી છે, પણ આ ટ્રક માટે હતી. ટ્રકો ઊભી પણ વરે જ જાય ને. ટ્રકો જો, ટ્રકો ઊભી છે 4, પણ રેસ્ટ એરિયા સ્ટાર્ટ નથી અત્યારે. અને આ મસ્ત વચમાં ઝાડ કરેલા છે, છોડવા રોપેલા, એટલે મસ્ત લાગે છે. જો વ્યૂ, પેલી સાઈડ બી 4 લાઈન, આ સાઈડ, એટલે ટોટલ 8 લેન રોડ. બિંદાસ બસ ક્રૂઝ ને ઉપર સેટ કરી દીધું છે ક્રૂઝ, ને આપણા 2 પગ ફ્રી થઈ ગયા છે અને આરામથી જઈએ છીએ. તો આ કાલોલને એક્ઝિટ આગળથી છે, કાલોલ ને સેવાલિયા માટે. અહીંથી નીચે ઉતરવાનું છે, આગળથી બતાવું. 10 મિનિટ 11. હા નહીં, અહીંથી નજીક જ હોય ને, આપણે કઈ ગુજરાતી દૂર છે. જો આ નીચે કાલોલ ને સેવાલિયા માટે લેફ્ટમાં આપેલું છે. આવી રહી જો, અહીંયાથી નીચે જવાનું કાલોલ સેવાલિયા. 100 ના આવે, પણ આવડે તો બંધ એટલે આવે ને. એ નીચેનો રોડ નીકળી ગયો કાલોલ ને સેવાલિયા જવા માટે. ત્યાં બી એક્ઝિટ પોઈન્ટ પર ટોલમાં આપેલો જ છે. હવે વડોદરા અહીંયાથી 61 કિલોમીટર, સુરત 213, મુંબઈ 421. જો ફ્રી ટોલ પ્લાઝા ફ્રી છે આવડે એટલે. આજુબાજુથી તો ગાડીઓ એવી નીકળે છે ભમા ભમ. કેટલું એટલું બધું હા? 141 ના હોય. 141 તો વડોદરાથી અમદાવાદ ને, આપણે વડોદરાથી ગોધરા નહીં. એ બીજો રસ્તો હશે. કાલોલથી પણ એન્ટ્રી આપેલી છે, એટલે જેને કાલોલથી વડોદરા જવું હોય તો બી જઈ શકાય છે. એન્ટ્રી એક્ઝિટ બે છે કાલોલથી. અને સામે વ્યૂ મસ્ત આવે છે. બાકી ગાડીની સ્પીડ 120 4 વ્હીલ માટે, 100 બસો માટે. વડોદરા માટે લેફ્ટ ટર્ન લેવાનો છે આપણે. 22 કિલોમીટર બતાવે છે આગળથી. હવે કઈ બાજુ લેફ્ટ ટર્ન લેવાનો છે એ કહું તમને. કોલ આવી ગયો એટલો થોડી વારમાં. જો અમદાવાદ ને વડોદરા માટે 1 કિલોમીટર આગળ છે કટ. અહીંથી આપણે નેશનલ એક્સપ્રેસ વે 1 ઉપર એક્ઝિટ આવે. હા તો
સાલા ટોલ ભરવો પડશે કહું એવું જ લાગે ટોલ ભરવો જ પડવાનો 500 મીટર વડોદરા અમદાવાદ અહીંથી આપણે એક્ઝિટ થવાનું છે નેશનલ એક્સપ્રેસ વે 1 પર બતાડે ઉપર પણ પહેલાં પૂછી લઈએ આગળથી બીજો કંઈ કટ હોય તો આપણે ત્યાંથી લેફ્ટ ટર્ન નથી લીધો સીધા જ જઈએ છીએ હવે ટોલ પ્લાઝા 2 કિલોમીટર જે બંધ છે અત્યારે વેલકમ ટુ વડોદરા અહીંયાથી કંઈક એક્ઝિટ હશે તો જોઈએ પહેલાં NH1 આપણે સોરી એની નેશનલ એક્સપ્રેસ વે 1 ઉપર ઉતરતા તો ત્યાં ટોલ ભરવો પડતો એટલે હવે અહીંયાથી જઈએ છીએ જો કેવી સિસ્ટમ છે અહીંયા બીજો કંઈ કટ હોય તો જોઈએ પાદરા માટેનો કટ છે એક્ઝિટ પાદરાવાળો રોડ જવું પડશે કરજણ સીધું ચાલો ફોન કરું પાછો પાદરા કટ પહેલા એક ટોલ ટેક્સ આવે છે જે હું પૂછવા ગયો તો હમણાં તો ફ્રી છે એવું કહે છે પણ હવે ખબર નહીં ફ્રી છે કે ભરવો પડે છે પૂછ્યું તો કે ફ્રી છે એમ પણ જોઈએ વડોદરા પાદરા ભરૂચ કીમ નીચે નહીં આ રસ્તા પર રહો એમ કે આપણે અહીંથી પાદરાથી એક્ઝિટ લીધી છે કેમ કે એની 1 પર આપણે નહીં ઉતરે હવે અહીંથી સ્ટેટ હાઈવે 6 પર ઉતરી જઈશું ડાયરેક્ટ પાદરાથી ગોધરાથી એન્ટ્રી લો છો તો સીધા તમને પાદરાથી એક્ઝિટ મળશે ઇલેક્ટ્રિક બસ છે PM બસ સેવા નવી બસો આવી છે 2 છે એક પાછળ છે અને એક આ આવી રહી ઓરેન્જ કલરમાં છે જોઈ શકો છો ને આપણે અહીં ગયા છે પાદરા પણ ફ્રી છે ટોલ ટેક્સ લાગ્યો નથી ટોલ ટેક્સ પાદરાથી બી ફ્રી એક્ઝિટ છે હમણાં આ આવી ગયા આપણે અટલાદરા અને આ જઈ છે તારાપુર રોડ આ પર આવી ગયા ડાયરેક્ટ આ તો આપણે ચાલો હવે જઈએ સીધું પોલો ગ્રાઉન્ડ તો આપણે વડોદરાથી તો ગોધરા આવી ગયા હતા રાત્રે અને રાત્રે રિટર્નમાં સ્ટેટ હાઈવે 5 જ લીધો હતો આપણે જૂનો રોડ છે વડોદરાથી શામળાજી વાળો અને જતી વખતે એક્સપ્રેસ વે લીધો તો એ તમે એક્સપ્રેસ વે પર ગોધરાથી ચડશો ગરુણિયા ગામથી એટલે સીધા 2 કટ મળશે પહેલો કટ છે સીધો કાલોલ અને બીજો કટ આવશે ડાયરેક્ટ વડોદરામાં 2 આપેલા છે એક દોડકા ગામ કરીને છે ત્યાં આગળ ને બીજો છે પાદરા તો અમે પાદરા થઈ ગયા હતા લગભગ અમે 11:50 એક્સપ્રેસ વે પર ચડ્યા હતા ને 1 કલાકમાં અમે પાદરા પહોંચી ગયા ત્યાં બાકી દોડકા તમે ઉતરો છો એક્ઝિટ કરો છો એક્સપ્રેસ વે તો પેલો એક્સપ્રેસ વે 1 છે વડોદરા અમદાવાદ વાળો એની પર કનેક્ટ કરશે અત્યારે ટોલ નથી લાગતો કોઈ પાદરા પર બી ટોલ બંધ હતો કોઈ ટોલ નહોતો લાગ્યો કેમ કે ટ્રાયલ માટે ખુલ્લું છે એટલે બાકી જ્યારે સ્ટાર્ટ થઈ જશે પછી ટોલ કેટલો આવે છે ત્યારે ખબર પડશે હમણાં કોઈ ટોલ નથી ટ્રાયલ માટે છે એકદમ બેસ્ટ રૂટ છે બહુ મજા આવે ગાડી જાય એવું લાગે જ નહીં તમારે ક્રૂઝ પર કરીને બેસી જ રહેવાનું કોઈ ટ્રાફિક પણ નહીં હોતી કે કશું જ નહીં વડોદરાથી સુરત તરફ જાઓ તો ટ્રાફિક મળે છે પણ ગોધરાથી વડોદરા તરફ અત્યારે કોઈને વધારે ખબર નથી એટલે વધારે ટ્રાફિક નહીં મળતી બાકી આ જ હતો આપનો આ વ્લોગ જે એક્સપ્રેસ વે પર હતો આઈ હોપ તમને ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બાકી ફરી મળીશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ